હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અત્યારે છે ને એકદમ ફ્રી છેવી નંગ નથી આવ્યા, કેમ અત્યારે આવ્યા હતા 60 નંગ આવ્યા હતા ખાલી, કેમ કે એ મેં કરી નાખ્યા છે હવે. તો હવે જો તો હા 120 ને હા 120 નંગ આવ્યા હતા, તો એ મેં કરી નાખ્યા છે ને હવે જો સવારથી અમે નવરા હતા. હવે ત્યારે અમે બહાર જવું છે ને મારે જીગીસાબેનને, તો અમે જોવી છીએ આવે ત્યારે ઢગલો થાય છે કે નથી થતો કા મમ્મી? કેમ કે ક્યાંક બહાર જવું હોય, ક્યાંક એટલા થાયકા પાયકા આવ્યા હોય ને ત્યારે અમારે છે ને નંગ આવી જઈએ. હવે જ્યારે કાંઈ કામ ન હોય, કાંઈ ઓલું ન હોય ત્યારે નંગ નથી આવતા. તો અત્યારે જોવી છે હું બહાર જાઉં છું. તો મમ્મી છે ને મમ્મી ઘરે રહેશે, હું એકલી બહાર જાઉં છું. હું જીગીસાબેન, કેમ કે જીગીસાબેનને રામરાજ્ય જવું છે એટલે અમે જાવી છીએ. તો મિત્રો જીગીસાબેન આવીને એટલી વાર છે અત્યારે, અને મમ્મી છે ને એમને 2-3 દીથી એટલું ફોનમાં લત લાગી છે કા મમ્મી, સાપવાળા ગેમમાં, તો અત્યારે એ જ રમે છે મમ્મી. તો મિત્રો જો અત્યારે દાંત કાઢે છે પાછા, જોવી કેવાક અત્યારે એટલું છે. જો અત્યારે તમને બતાવી દો એટલા નામ છે, બસ આવી ત્યારે જોવી કેટલા નામ આવે છે. ચલો બહાર મિત્રો, જો મારા હાથમાં છે ને આ કટર છે, અને આ કટરથી મારે છે ને દોરા કાપવાના છે. તો મિત્રો કટર આવી આવે છે મિત્રો, આનાથી મારે દોરા કાપવાના છે. આજે આ કટર મારા હાથમાં છે, કેમ કે મમ્મી રસોઈ બનાવે છે અને હું અહીંયા નંગ કરું છું. એટલે જો મિત્રો આજે મારો વારો આવી ગયો છે, કેમ કે અમે આવ્યા ને તો 7 ને 5 મિનિટ જેવું થઈ ગયું હતું. તો આપણે 2-3 બંડલ આવી ગયા છે મિત્રો. તો અત્યારે જો આપણે અહીંયા જો 2-3 બંડલ ઉતાર્યા છે, અને હવે આપણે શું દોરા કાઢીને પપ્પાને કહ્યું થાપ મારવાનું કહી દઈએ, થોડે જગતાઈ કરવાનો છે મિત્રો. જો હું તમને છે ને જો પપ્પા મોબાઈલ જોવે છે અને મમ્મી જો મસ્ત મજાની રસોઈ બનાવે છે. શું રસોઈ બનાવો છો? આખા રીંગણાનું શાક. જો આજે મમ્મી આખા રીંગણાનું શાક બનાવું. શું મમ્મી કે થાય એવું સાચું? શું નાખ્યું છે અંદર? કશું નથી, જેવું જવાનું આડી નાખ્યું છે બસ, બીજું કાંઈ નહીં. તો મિત્રો જો અત્યારે ગરમી છે બહુ, પંખા વગર ત્યાં તો બહુ લાગે છે. મમ્મી મશીને બેઠી હતી ને તો બહુ ગરમી હતી બહુ. આ બાજુ કાપી નાખશે. તો હવે અહીંયા બેઠીને કાપું છું. હવે અહીંયા લઈ જવાની કરતાં અહીંયા કાપી નાખે. ચલો મિત્રો હવે છે ને ચાલુ કરી દો હવે આપણે આપણું કામ. તમે મિત્રો જોવો અત્યારે છે ને આખો દિવસ નંગ ના થયા ને અત્યારે આવ્યા છે. શું કેવું છે પપ્પા તમારું? હે દિવસ પડ્યો હશે નંગવાળાને. જો મમ્મી લાગી ગયા, હાલો જમવા બેસી જાવે. મમ્મી કેવું શાક બનાવી કોના ટેસ્ટી ટેસ્ટી કે છે, દાંત કાઢે છે. હા સુરજ, એ તો પાછો ભટોરે ખાઈને આવ્યો છે એટલે એને તને ભટોરે ખાતા અત્યારે નહીં, બપોરે ભટોરે અત્યારે સુધી હાલતા હશે. તો ચલો મિત્રો, હેલો મિત્રો, તો અત્યારે છે ને અમે બંડલ આવ્યા હતા ને તો અમે એક બાકી રાખ્યું છે, બીજા બધા કરી નાખ્યા છે. અને હવે છે ને 10-10:30 જેવું થઈ ગયું છે. અને આજે બપોરે છે ને અમે સૂતા જ નથી, કેમ કે 2:30 વાગે 2 બંડલ આવ્યા અમને સુવાઈ ન દીધા એવું થયું છે. તો અત્યારે છે ને હોટાઈ જવાનું છે અત્યારે. તો મિત્રો છે ને ગુડ નાઇટ. અને આપણે છે ને આ બ્લોગ અહીંયા નથી પૂરો કરવાનો, કેમ કે હવે આપણે 2 દિવસે એક વખત બ્લોગ મૂકવી છીએ. તો ગુડ નાઇટ. આવતી સવારે રેડી થઈ જશું, કેમ કે કાલ કેટલા નંગ આવે કે નક્કી નથી. કાલ સવારમાં મળે. તો મિત્રો તમને અમારી રજ દેખાડું કે નંગની કેટલી રજ ઉતરે ને ઉતારી નંગ, કેમ કે માળિયા ઉપર ચડી ગઈ હતી. તો અમે જો મિત્રો અત્યારે જો આ જો આટલી રજ ચડી જાય. અમે છે ને થોડાક દિવસે આમ જો મમ્મી, આમ જો મિત્રો આટલી રજ ચડી જાય છે અમારે એના સુટકેસ ઉપર. જો થોડાક દિવસે ને 15 દિવસે કરવી, પણ આ નંગની રજ એટલી બધી ઉડે. જો મિત્રો અત્યારે મમ્મી આટલું ઘેરવું છે, અને મમ્મી જો અત્યારે છે ને 6
6 વાગી ગયા છે ને અત્યારે મેં છે સાફ સફાઈ કામ ચાલુ કરી દીધું છે. મને લાગે છે તોય રાત થઈ જાય, કેમ કે 4 બંડલ તોય આવ્યા નંગના. અને મિત્રો જો અત્યારે મમ્મીએ જો કેમ કે કરવું જ પડે એવું હતું, એટલે આટલી રજ તો જો મિત્રો કેટલી રજ કહેવાય એટલી. જો આખી આંગળી ભરાઈ ગઈ એમ જો મમ્મી જો બધું. તો મિત્રો જો એક કોર વરસાદ ચાલુ, એક કોર નંગ છે અને એક કોર આમે કામે કાઢ્યું છે એવું છે. જો મિત્રો અત્યારે વરસાદ કેટલો મસ્ત આવે છે. વરસાદ જુઓ, વરસાદ આવે છે બહાર, મસ્ત વાતાવરણ થઈ ગયું છે. અને અમારે છે નાપ ઓળવામાં ટાઈમ નથી આજે, કેમ કે આજે નાંગ હતા એટલે આજે ટાઈમ નથી. મિત્રો જો અત્યારે 4 બંડલ આવી ગયા છે. મસ્ત મજાનું છે ને વાતાવરણ થઈ જાય ઠંડુ ઠંડુ ને કંઈક મસ્ત મસ્ત કંઈક ખાવાનું બનાવી એવું મન થાય છે મને અત્યારે. ચાલો મિત્રો ભાઈ, મિત્રો અત્યારે છે મસ્ત આરામ કરું છું ને મમ્મી પપ્પા છે ને કામ કરે છે, હું આરામ કરું છું. જો પપ્પા છે ને નામ કરે છે, જો તમે કેમ કે આમાં નવી પેટર્ન આવી છે, વાર લાગે છે કા પપ્પા. જો આ સોગાવાળી છે અને આ જો આવો મિત્રો જાડું રિવન છે મસ્ત. લેવું તું પણ કેટલાનું મીટર કીધું ખબર પપ્પા? 100 રૂપિયાનું મીટર. પછી પૂછ્યું જ નહીં. જો એમાં કલર જો કોફી છે ને બ્લુ છે. તો મિત્રો અત્યારે છે ને રાતે નંગ આવ્યા હતા અને જો મમ્મી કંઈક કરે છે તમને બતાવું છો. શેરો બનાવે છે. જો આપણે જાજી વાર અહીં ઊભું નથી રહેવાનું, કેમ કે મમ્મી આવી વસ્તુ બનાવતા હોય તો ઊભું ન રહેવાય કા પપ્પા, સાચી વાત ને. તો જો મિત્રો આપણે છે ને મસ્ત મજાનો આરામ કરી થાકી ગયા છીએ, ભૂખાઈ લાગી છે, મસ્ત ગરમ ગરમ જમવા બેસી જવાનું થાય છે. કેવો શેરો બને ચાલશે. મસ્ત શેરો બન્યો તો મિત્રો જો. મને તો છે ને એટલી ભૂખ લાગી હતી ને તો મને વિડીયો લેતા જ ભૂલાઈ ગયો મમ્મી. એટલી ભૂખ લાગી હતી, કેમ કે મેં બહુ ભૂખ લાગી હતી ને તો પછી રહેવાતું નહોતું. તો છે ને વિડીયો લેવાનો ભૂલાઈ ગયો કે વિડીયો બનાવું ઉતારું એવું કશું ના સાંભળું. તો મિત્રો અત્યારે મને યાદ આવ્યું છે એમાં પછી મસ્ત શેરો બન્યો તો જો મમ્મી ને પપ્પા બે જમે છે. અમે આજે સુરતની રાહ ન જોઈ, કેમ કે ભૂખ જ એવી લાગી હતી. તો જો મમ્મી ને પપ્પા બે શેરો, પપ્પાને એટલો પડ્યો છે ને તો પપ્પા કે થોડોક નાખ્યો. જો મિત્રો કેમ કે પપ્પાને ડાયઢા લાગ્યો, મજા આવે પોચા ઓલા દાંત વગરના હોય ને તો મજા આવે. જો તો મિત્રો મસ્ત બન્યો તો શેરો, કેમ કે ઈચ્છા હતી શાક એવું હતું ને થોડા ભૂખા રહેવી આમાં. તો મિત્રો જો શેરો આપો બચ 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 જમી લો તારે હું બીજું. હાલો મિત્રો, તો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી. મારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, બાય બાય.